બોલવાનું શીખવા આવ્યા છે। અમારાથી થયું તે બધું જ અમે શીખવ્યું। ભણતરની સાથે ગણતર પણ શીખવ્યું, શિક્ષણની સાથે સંસ્કાર ને સભ્યતા પણ શીખવ્યું, શિક્ષણની સાથે દોડવાનું, રમવાનું, અટકવાનું બધું શીખવ્યું। હવે હું જ્યારે આ શાળામાં આવ્યો ત્યારે લગભગ આ બેન્ચ 5મા ધોરણમાં હતી। 6 થી 8 અમે એમને શીખવ્યું છે। જે પણ અમારાથી થતો જેટલો સમય એમની પાસે અમે બગાડ્યો, શીખવ્યો, અમારાથી કદાચ કોઈ શીખવવાનું રહી ગયું હોય તો અમે આજે માફી ચાહીએ છીએ। કોઈ દિવસ અમારાથી બોલાઈ ગયો કે ભાઈ આ બેન્ચ ખરાબ છે, એ અમારો ભાવ તમારા પ્રત્યે એવો ન હતો, અમારાથી આવું ન કહેવું જોઈએ। કદાચ કહેવાઈ ગયું હોય તો તમે આજે છેલ્લે દિવસે અમને માફ કરજો। અમારા નાના ભૂલકા એક નવા જ આકાશમાં ઉડવા માટે આપણું આ ઉપવન છોડીને જઈ રહ્યા છે। દુઃખ ઘણું થાય છે, પણ એ જશે તો બીજા નાના ભૂલકા આવશે અને આ ઉપવન છોડી ખુલ્લા આકાશમાં જશે, બીજું ઘણું બધું જોશે, શીખશે, પોતાના જીવનમાં આગળ વધશે અને એટલે જ તે પોતાના જીવનમાં ખૂબ આગળ વધશે, પોતાના સારા સપનાઓ સાકાર કરે, આપણા બધાની ઉમ્મીદો પર ખરા ઉતરે। જો મિલન છે તો જુદાઈ છે, તો વસમી લાગે આ વિદાઈ, પળમાં ભેળા તો પળમાં જુદાઈ। એટલે જ આજે આપની આ શાળામાંથી આપના વાલા બાળકો જઈ રહ્યા છે ત્યારે આપણને દુઃખ ઘણું થાય છે, પણ સુખની વાત પણ એ છે કે તેઓ પોતાના જીવનમાં આવનારી એક નવી સવારના ઉદય માટે જઈ રહ્યા છે। ત્યારે એટલું જ કહીશ કે જિંદગીના નભમાં તેઓ હંમેશા આગળ વધતા રહે। આજના સ્પર્ધાત્મક જમાનામાં તેઓ અગણિત તારાઓ વચ્ચે સિતારા થઈને ચમકે ને આપણી શાળાનું, પોતાના સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાડું છું। જિંદગીની રાહમાં તમે સૌ ફૂલો ફલો, જિંદગીની રાહમાં તમે સૌ ફૂલો ફલો, દિલથી દુઆ છે અમારી સદા હસતા રહો। કદમ એ રીતે ઉઠવા જોઈએ ગતિ આપ મેળે માર્ગ બતાવે, કદમ એ રીતે ઉઠવા જોઈએ ગતિ આપ મેળે માર્ગ ઉઠાવે, કામ એવા હોય કે સુમન થઈ સૂરજ રસ્તો બતાવે। બસ એ જ। હવે આગળ પ્રતિભા આપવામાં ગુરુજી મોદી જે